જિલ્લાના ઉત્તરાણ વિસ્તારમાં રહેતી મહિલા તબીબના નામે ડોક્ટર પતિ અને સસરાએ ₹14.33 કરોડની બેંક લોન મેળવી ઠગાઈ કરી। સુરતની ઉત્તરાણ પોલીસના જણાવ્યા મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને ઉત્તરાણ ખાતે આવેલ સાઈ હાઇટ્સ ખાતે રહેતા ડોક્ટર નમ્રતાબેન બાબુભાઈ વિરડિયા આદિત્ય કોમ્પ્લેક્સમાં નમ્રતા નર્સિંગ હોમ નામે હોસ્પિટલ ધરાવે છે। તારીખ 24 જુલાઈ 2011ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ સ્થિત જ્ઞાનેશ્વર નગરમાં રહેતા ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબે સાથે લગ્ન થયા હતા। ડોક્ટર નમ્રતા અગાઉ હીરાબાગ ખાતે અન્ય હોસ્પિટલમાં કામ કરતા હતા। તેમના પતિ ડોક્ટર પ્રકાશ ભારંગે વરાછા રોડ ખાતે આસ્થા ડેન્ટલ નામથી હોસ્પિટલ ધરાવતા હતા। નમ્રતાએ પિતાનો ફ્લેટ જે તેના નામે હતો તેના પર 70 લાખની લોન લઈને હોસ્પિટલ શરૂ કરી। આ હોસ્પિટલની લોનના સમયસર હપ્તા પણ ભરવા નમ્રતા તેના પતિને રકમ આપતી હતી। એ સાથે પતિ સાથે મળીને IVF સેન્ટર શરૂ કરવા 31 લાખની લોન પણ લીધી હતી। લોનનો સંપૂર્ણ વહીવટ પતિ સંભાળતા હતા, જેથી તેણીના આધાર પુરાવા પૈકીના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિત બધા જ પુરાવા તેના પતિ તુષાર પાસે રહેતા હતા। સમય જતા નમ્રતાએ ગત 2020ના સાલમાં લોન ભરપાઈ થઈ જતા દસ્તાવેજની માંગણી કરતા પતિએ એકાએક ગુસ્સે થઈ જઈને બહાના બતાવીને વાતને ટાળી દીધી। ત્યારબાદ પણ OPDના કામ અર્થે પતિ પત્ની નમ્રતાની જુદા જુદા કાગળો પર સહી લઈ લેતા હતા। થોડા સમયમાં નમ્રતાની હોસ્પિટલમાં જુદી જુદી બેંકમાંથી નોટિસ મળવાનું શરૂ થયું। નમ્રતાના મિત્ર ઘનશ્યામ પદમાણી પાસે પણ 1 કરોડની રકમની માંગણી કરાઈ હતી। આ મામલે વધુ તપાસ કરતા તુષારે કુલ 17 થી વધુ કરોડની લોન અને ઉછીના પેટે રકમ લીધી હોવાનું જણાવ્યું હતું। પત્નીની જાણ વિના લોન લેવાના કૃત્યના કારણે ગત તારીખ 30 મે 2022ના રોજ લગ્ન જીવન હેઠળ છૂટાછેડા લીધા હતા। પતિ અને સસરા પ્રકાશ ભારંબે તેણીની જાણ વિના HDFC, RBL, એક્સિસ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ડસઇન્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની જુદી જુદી 10 બેંકમાંથી કુલ 14.33 કરોડની બેંક લોન લીધી હતી। ઔરંગાબાદના વતની ડોક્ટર તુષાર પ્રકાશ ભારંબે તેની પત્ની ડોક્ટર નમ્રતાના નામે કરોડોની લોન જાણ વિના મેળવી હતી। નમ્રતાના ભાગીદાર ડોક્ટર પ્રકાશ ભટ્ટના નામે પણ લોન મેળવી હતી, જેમાં તપાસ કરતા બંનેના નામે લોન લેવામાં પેપર ઉપર ખોટી સહીઓ કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે। આ અંગે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધીને ડોક્ટર પતિ તુષારની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાગતા ફરતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફાસ્ટ ગુના રજિસ્ટર નંબર 227/2025નો એક ગુનો નમ્રતાબેન બાબુભાઈ વિરડિયા, જે વ્યવસાય ડૉક્ટર છે અને મહારાષ્ટ્રીયન વ્યક્તિ સાથે એટલે મેરેજ કરી અને અહીંયા ઉત્તરાયણમાં રહેતા હતા, ત્યારે એમણે IVF સેન્ટર પતિ સાથે ખોલી અને ધંધો કરતા હતા। એમના પતિ તુષાર પ્રકાશ ભારંબે અને સસરા પ્રકાશ દગડુએ અલગ અલગ બેંકોમાંથી લોન મેળવી, ક્રેડિટ કાર્ડ મેળવી। એમના પતિએ નમ્રતાબેનના નામે આર્થિક ફાયદો મેળવવા માટે એમણે ફ્રોડ કરી અને તમામ પૈસા બેનની ખોટી સહીઓ કરી, ખોટા ડોક્યુમેન્ટ બનાવી બેંકમાંથી 14 કરોડ રૂપિયાની આસપાસની રકમની ઉચાપત કરેલી છે। એ અંગેનો ગુનો નોંધાયેલો છે। હાલમાં એમના પતિ તુષાર પ્રકાશ ભાંબરે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે। વધુ તપાસ ચાલુ છે।